હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, સ્વાદિષ્ટ અને સરળ રેસિપીસ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર શેરિંગ એન્ડ વોચિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુરતી પાઉંભાજી, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને વિટામિન્સથી ભરપૂર છે અને ઘરે એકદમ સરળતાથી કોઈ પણ સિઝનમાં અવેલેબલ હોય એવા શાકભાજીથી તમે બનાવી શકો છો. એટલી સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે આ પાઉંભાજીની. પરફેક્ટ માપ સાથે 5 થી 6 વ્યક્તિને સર્વ થાય એટલી પાઉંભાજી તૈયાર થશે અને આ ઓરિજિનલ સુરતી પાઉંભાજીની રેસીપી છે જે અમારા સુરતના ઘરે વર્ષોથી આ રીતે જ બને છે. 1.5 કપ જેટલી સમારેલી કોબી, 1 કપ જેટલું ફ્લાવર, અડધું ગાજર એટલે કે 1/4 કપ જેટલું ગાજર લેવું, 2 કપ જેટલું પાણી નાખવું. તમે આ માપ ફોલો કરશો તો પરફેક્ટ 5 થી 6 વ્યક્તિને સર્વ થાય એટલી ભાજી તૈયાર થશે. અડધો કપ જેટલી દૂધી નાખવી. 2 મીડિયમ સાઇઝના બટેટા લેવા, તેને પણ મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવું. તમારી પાસે ઘરે જો દૂધી અને ફ્લાવર ન હોય તો કોબી વધારે નાખવી, 2 થી 2.5 કપ જેટલી, અને 1 બટાકું વધારે નાખવું તો પણ ચાલે. અને જો શાકભાજી હોય તો જરૂરથી એડ કરવા. ટોટલ 1.25 કપ જેટલા બટેટાના ટુકડા થાય છે. જે લોકો પહેલી વખત પણ પાઉંભાજી બનાવતા હોય તો તેનાથી પણ આ ભાજી પરફેક્ટ રીતે જ બનશે એવા માપ સાથે હું આજે આ રેસીપી શેર કરી રહી છું. તો સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું નમક, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 કપ જેટલા વટાણા, લીલા વટાણા લીધા છે મેં ફ્રોઝન. અને સુરતી પાઉંભાજીમાં રીંગણ અચૂક નાખવામાં આવે છે, તો તમારી પાસે જો રીંગણ હોય આ રીતને બિયા વગરનું તો જરૂરથી નાખવું. બિયા વગરનું કોઈ પણ રીંગણ તમે ભાજીમાં નાખી શકો છો. મીડિયમ સાઇઝનું એક નાનું રીંગણ નાખવાનું છે. સુરતી પાઉંભાજીમાં રીંગણ 2 થી 3 નાખવામાં આવે છે 5 થી 6 વ્યક્તિની ભાજી બનતી હોય તો, પરંતુ મેં અત્યારે આમાં એક જ રીંગણ નાખ્યું છે. તમને જો રીંગણનો સ્વાદ ભાવતો હોય તો જરૂરથી તમે તેમાં 2 થી 3 રીંગણ નાખજો. તેનાથી પાઉંભાજીનો સ્વાદ એકદમ જોરદાર આવે છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 4 વિસલ સુધી બફાવા દેવાનું છે અને કુકર સાવ ઠંડુ પડી જાય ત્યાં સુધી તેને રહેવા દેવું. 15 કળી જેટલું લસણ એક મિક્સર જારમાં લેવું, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 મોટો ટુકડો આદુનો લેવો, 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને તેની એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે. પાઉંભાજીના વઘારમાં ડુંગળી લસણની પાણીવાળી પેસ્ટનો જ ઉપયોગ કરવાનો, જેથી તેનો સ્વાદ 100 ગણો વધીને આવશે. અને 5 મીડિયમ સાઇઝના ટમેટા બિયા કાઢીને આ રીતે સમારી લેવા. અને ટમેટાની પણ આપણે એક મિક્સર જારમાં પ્યોરી કરી લેશું. આપણે આ પાઉંભાજી ઘરે જ બનાવી રહ્યા છીએ તો પાઉંભાજીનો તવો દરેકના ઘરે હોતો નથી, તો એક જાડી કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ હુંફાળું ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું વઘારમાં નાખવું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી, 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખવી અને સાથે જ તેમાં આદુ, લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી દેવી. અને આ પેસ્ટ પાણીવાળી હોવાથી તે બળી પણ નહીં જાય અને તેલમાં એકદમ સરસ રીતે સંતળાશે. અને ગેસની ફ્લેમ ધીમી રાખવી. સ્વાદ પ્રમાણે નમક નાખવું. 2 મિનિટ સુધી તેને આ રીતે ચમચા વડે ચલાવીને સાંતળવી ધીમા ગેસે. ત્યારબાદ ઢાંકીને તેને ફરીથી 2 થી 3 મિનિટ સુધી સંતળાવા દેવી. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી ડુંગળી લસણની કચાશ એકદમ દૂર થઈ જશે અને તે બળી પણ નહીં જાય અને એકદમ સરસ રીતે કૂક થઈ જશે. હવે પાઉંભાજીનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધો નંગ જેટલું બીટ, નાનું બીટ લીધું છે મેં. તેને આ રીતે મોટી ખમણીથી ખમણી લેવાનું છે અને ડુંગળી લસણની સાથે જ તેને સાંતળવાનું છે. આ રીતે તેલમાં સાંતળશો એટલે બીટનો જે કડવો ટેસ્ટ હશે તે ઉડી જશે અને તેનો રંગ એકદમ સરસ રીતે પાઉંભાજીમાં ભળી જશે, જેને કારણે ભાજી એકદમ લાલ ચટક બનશે. આ સમયે જ અડધો કપ જેટલા બારીક સમારેલા લીલા કેપ્સિકમ ઉમેરવું.
કેપ્સિકમ તમે વધારે પણ ઉમેરી શકો જો તમને ભાવતું હોય તો વધારે. અને ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ ફરીથી ઢાંકીને તેને સંતળાવા દેવાનું છે, જેથી બીટ અને કેપ્સિકમ થોડા સોફ્ટ થઈ જશે. હવે તેમાં 1.5 કપ જેટલી આ ટામેટાની પ્યુરી તૈયાર થઈ છે, તો ટામેટાની પ્યુરી પણ મિક્સ કરી દેવી અને 1/2 કપ જેટલું પાણી નાખવું અને બધું એકવાર સરસ રીતે મિક્સ કરી લેવું. આ સમયે જ તેમાં 1 ટીસ્પૂન જેટલું મીડિયમ તીખું લાલ મરચું પાવડર અને 3 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવું, જેનાથી પાઉંભાજીમાં તીખાશ અને કલર બંને ખૂબ જ સરસ નિખરીને આવશે. બધું એકવાર સરસ રીતે મિક્સ કરીને સ્વાદ પ્રમાણે નમક નાખવું. પાંચ થી 7 મિનિટ સુધી ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર આ પેસ્ટને એકદમ સરસ રીતે સંતળાવા દેવાની છે, આ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. તો એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને મસાલાનો કલર પણ એકદમ સરસ ભળી ગયો છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે અત્યારે. હવે આ સમયે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું બટર નાખવું. તમે ઘરનું માખણ પણ વ્હાઈટ માખણ આવે છે તે પણ નાખી શકો છો. 2 ટીસ્પૂન જેટલો એકદમ સારી બ્રાન્ડનો પાઉંભાજીનો મસાલો નાખવો અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું અને બટરની સાથે જ આ બંને મસાલા નાખવાના જ્યારે ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ જ, એટલે આ મસાલાનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ રીતે જળવાઈ રહેશે. અને ફરીથી 1/4 કપ જેટલું પાણી નાખવું અને તેને ઢાંકીને ફરીથી તેલ છૂટું પડી જાય એવી રીતે 3 થી 4 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર સંતળાવા દેવાનું છે. અને બધા વેજીટેબલ પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તો તેને પાઉંભાજીના મેશરથી મેશ કરી લેવું. સુરતી પાઉંભાજી એકદમ જ માવા જેવી મેશ કરેલી નથી હોતી, તેમાં શાકભાજી થોડા અધકચરા મેશ કરેલા હોય છે. તો તમને તમારી ચોઈસ પ્રમાણે તમે શાકભાજીને મેશ કરી શકો છો. મેં અત્યારે તેને આ રીતે થોડા દાણેદાર રહે તેવી રીતે મેશ કર્યા છે. ઘરમાં જો બાળકો વધારે હોય તો એકદમ સરસ રીતે માવો મેશ કરીને બનાવવો, જેથી એક પણ શાકભાજી દેખાય નહીં અને બાળકો એકદમ ખુશીથી ટેસ્ટથી ભાજી 2 થી 3 વખત માંગીને ખાશે એટલી ચટાકેદાર તૈયાર થાય છે. અને આપણે શાકભાજી બાફતી વખતે પાણી પણ એકદમ પ્રમાણસર નાખ્યું હોવાથી એકદમ સરસ ઘટ્ટ માવો તૈયાર થયો છે. તો આ સમયે જરૂર જણાય તો તેમાં ફરીથી થોડું પાણી નાખવું. અત્યારે હું 1/4 કપથી થોડું વધારે પાણી નાખી રહી છું અને આ સમયે જરૂર જણાય તો તેમાં નમક, મરચું બધું સ્વાદ પ્રમાણે એક વખત ટેસ્ટ કરીને નાખવું. તો અત્યારે મને કોઈ વસ્તુની જરૂર જણાતી નથી. આ રીતનું ભાજીનું થોડું ઢીલું મિક્સચર રાખ્યું છે. તેને હવે ફરીથી ઢાંકીને 3 થી 4 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર ઉકાળવાની છે, જેથી તેમાં તેલ બટર આપણે જે નાખ્યું છે તે થોડું ઉપર આવી જશે અને લાલ મરચાંનો રંગ એકદમ લાલ થઈને પાઉંભાજીમાં ભળી જશે. જેમ ઉકળશે તેમ મરચાંનો કલર વધારે ખીલીને આવશે. અને આ સમયે જો ભાજી તમને ઓછી લાલ જણાય તો એકદમ નાનો એવો બીટનો ટુકડો આમાં છીણીને મિક્સ કરી દેવાનો, તો ભાજીનો કલર એકદમ લાલ ચટક થઈ જશે. અને સારા એવા પ્રમાણમાં સમારેલી કોથમીર નાખવી. એક વખત આ પાઉંભાજી તમે ઘરે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ઘરના દરેક સભ્યોને નાનાથી લઈને મોટા બધાને એટલી બધી ભાવશે ને કે તમે વારંવાર આ રીતે જ ભાજી બનાવશો. અને શાકભાજીથી ભરપૂર છે અને તેમ છતાં ટેસ્ટી પણ છે, એટલે હેલ્ધી અને ટેસ્ટી એવી પાઉંભાજી તૈયાર થાય છે. પાઉં શેકવા માટે બટર અને કોથમીર બંને આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર ઓગળે એટલે તેમાં આ રીતે કટ કરેલા પાઉંને શેકી લેવાના છે. ભાજીમાં એટલો બધો ટેસ્ટ છે કે હું પાઉંમાં કોઈ મસાલો નાખીને નથી શેકતી. આ રીતે પ્લેન બટરમાં પાઉં શેકશો તો એ ભાજી સાથે ખાવાની મજા વધારે આવશે. તો માત્ર બટર અને કોથમીરવાળા પાઉં ધીમા ગેસની ફ્લેમ પર જ શેકવાના છે, જેથી પાઉં એકદમ સોફ્ટ બને, એકદમ સોફ્ટ રહે. અને બટર તમે તમારી ચોઈસ પ્રમાણે શેકવામાં ઉપયોગ કરી શકો છો.
અને ઘરે પાઉં કેવી રીતે બનાવવા તેની રેસીપી મેં ચેનલ પર શેર કરેલી છે, જે ઓવનમાં અને ઓવન વગર બંને રીત શેર કરેલી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ગરમા ગરમ ભાજીને આપણે સર્વ કરીશું સમારેલી ડુંગળી, લીંબુ અને પાઉં સાથે. લાલ ચટક કુદરતી રંગ અને સ્વાદ સાથે ઘરની બનાવેલી આ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી પાઉંભાજી તમે એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આપણે ભાજીને ઉપરથી કોથમીર અને બટર નાખીને સર્વ કરીશું. અને પાઉંભાજી પીરસતી વખતે જમવાના ટાઈમે જ ઉપરથી લીંબુનો રસ નાખીને ખાવાનું, તો પાઉંભાજીનો સ્વાદ 100 ગણો વધી જશે અને એકદમ ચટાકેદાર ટેસ્ટ આવશે. તો ઘરે બનાવેલા રૂ જેવા પોચા જાળીદાર પાઉં સાથે અત્યારે આપણે ભાજી ટેસ્ટ કરીને જોઈએ કેવી બની છે. પાઉંની રેસીપી મેં ચેનલ પર પહેલાં શેર કરેલી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને વિડીયોની એન્ડ સ્ક્રીનમાં પણ આપેલી છે. તો ભાજી ટેસ્ટમાં એકદમ ચટાકેદાર બની છે, ખાવાની મજા પડી ગઈ. તમને આ રેસીપી ગમી હશે તેવી હું આશા રાખું છું. તમારામાંથી કોને કોને પાઉંભાજી ખૂબ જ ભાવે છે તે મને જરૂરથી જણાવજો. તમને કેવા પ્રકારની ભાજી વધુ પસંદ છે તે પણ મને જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.